અને એ વધે વધે ને વધે, આનંદ વધે વધે ને વધે, વધી વધીને પૂરો થાય, હે વધતો વધતો પૂરો થાય, આનંદ પૂરો થાય, જ્ઞાન પૂરું થાય, સ્થિરતા પૂરી થાય, ચારિત્ર વીર્ય ગુણ પૂરો થાય, સુખ ગુણ પૂરો થાય, સુખમાં પણ વૃદ્ધિ થાય છે. જેટલી માત્રામાં આશ્રવથી રોકાય આમ ઠરે એટલી માત્રામાં સુખ વધે, આનંદ વધે, સુખ વધે. વીર્ય પૂરું થઈ જાય તો તે વીર્ય ઓછું છે, જ્ઞેય ઓછું છે, દ્રવ્ય પૂરું, જ્ઞેય પૂરું થયું નથી. તો ચોથા ગુણ સ્થાને પરમાત્મા થઈ જાય ને. શ્રદ્ધાની પણ કમજોરી હોય નહીં, શ્રદ્ધાની પૂરેપૂરું શ્રદ્ધા અપેક્ષાએ તો પૂરો જ્ઞેય થઈ ગયું, પણ બધા ગુણોની બધી પર્યાયો પૂરી થઈ નથી, એટલે તો સાધક કહેવાય. શ્રદ્ધા અપેક્ષા તો પૂર્ણ છે, પૂરું નહીં, પણ એકલી શ્રદ્ધાની પર્યાય ક્યાં છે? બીજી પર્યાય પણ છે ને. સમ્યક દર્શન ચારિત્રાની મોક્ષ માર્ગ, એનું ફળ મોક્ષ આવવું જોઈએ ને. મોક્ષમાં પૂરું નહીં થાય છે, મોક્ષમાં પૂરું નહીં એટલે મોક્ષ. કાઉન્ટમાં લખી નાખો, પૂરું નહીં એટલે મોક્ષ. સમજી ગયા? કેવું જ્ઞાન લખ્યું છે આપણે, આમ તો આવી ગયું, ન લખો તો ચાલે. મોક્ષ તત્વમાં પૂરું નહીં થાય છે, પછી ક્યાં કઈ બાકી રહેતો નથી, કેમ કે અનંત ગુણની અનંત પર્યાય પૂર્ણ થઈ જાય છે. સાવ જેવો ગુણ પૂરો એવી પર્યાય. સાધ્ય તો મોક્ષ છે ને. 2045 પહેલેથી સ્વાધ્યાય, સ્વતંત્ર સ્વાધ્યાય કરવાની ટેવ હતી. સ્વાધ્યાય કરો, એમાં 5 ગાથામાં ન્યાયિક ભાવના આવ્યો. શિષ્યનો પ્રશ્ન આવ્યો, શુદ્ધાત્મક ક્યાં સ્વરૂપ નથી ચોખા. આ પ્રશ્ન ઊંચો છે, ઊંચી ગાથામાં આવશે નથી શરૂ છે. નાયક પ્રમત્ત નથી, પર્યાય માત્ર નહીં છે. ત્યાં પર્યાય નથી માટે પર્યાયનું કરતા નથી, અકર્તા છે. સીધું અકર્તા, પ્રમત્ત નથી એટલે અકર્તા છે. પર્યાયની કરતા નથી, ગળવાનું નહીં, ટળી નહીં, નિષેધ આવ્યો ને, અકર્તાનો પક્ષ આવ્યો ને, જુદું પ્રોસેસ. કરતા પક્ષ નથી મારામાં, તેથી હું કરતા નથી. પેલો મારો પછી બીજા પારમાં ત્યારે આવ્યો, પેલા પારમાં અનુભવ નથી. દ્રષ્ટિનો વિષય હતો, જ્ઞાનનો વિષય નહોતો. દ્રષ્ટિનો વિષય હતો. કોઈને પેલા પારામાં અનુભવ થઈ શકે છે, એટલો કોઈ પ્રશ્ન નથી થતો. મારી વાત બીજો પારો જાય, આત્મા નાયક છે. કેમ નાયકનું કારણ શું? નહીં જાણે છે, માટે આત્મા નાયક કહેવામાં આવે છે. અર્થ લીધો સમજાવવા માટે તો એમ જ કહેવાય ને. પછી તો પણ નહીં કરતા હા નહીં કરતા નહીં જણાય તો જાણતો નહીં. કારણ કે આવ્યું, કારણ કે જ્ઞાનકાર અવસ્થામાં નાયક જણાય છે. જ્ઞેયને જાણવાના કાળે નાયક જણાય છે. એ પર્યાયનું કરતું તો ગયું, પર્યાયનું જ્ઞેય તો જાવ પછી આવ્યું. હાથમાં જ કરતા જાણનારો માટે પોતે કરતા, જણાયું માટે પોતે જ કરવું.
આ તો અભેદની વાત આવી. જ્ઞાનની પર્યાય કર્મ નહીં, નહીં. નહીં જ્યાં નિષેધ આવ્યો હા. અભેદ અનુભવ થઈ. બસ અભેદ કર્મ. ત્યારે આ ધ્યેયપૂર્વક નહીંથી કરાય. ત્યાં જ આવ્યું. એ શબ્દો ત્યારે ત્યાંથી શરૂ થયા. ત્યાંથી શરૂ થયા. અનુભવમાંથી. અનુભવમાં થયું છે. ઓહો. ધ્યેયપૂર્વક નહીં થાય છે. આ શબ્દોનો જન્મ પણ અનુભવમાં. અનુભવમાંથી થયો છે. ધ્યેયપૂર્વક જ નહીં થાય છે. બસ નહીં થઈ ગયું ને. અકર્તા પ્લસ કરતા કરનું અનન્યપણું એ જ કરતું અનુભૂતિ. આ શબ્દ મેં સોનગઢમાં ગયા હતા ગુરુદેવના સ્વર્ગવાસ પછી. એમાં એક ભાઈએ પંડિતજીને કહ્યું, પંડિતજી કંઈક વિચારવા જેવું લાગે છે, કંઈક વિચારવા જેવી વાણી છે. પંડિતજી વાત સાચી છે. ટંકો જ કર્યો. અકર્તા પ્લસ કરતા કર્મનું અનન્યપણું આખી એ જ વાત. કરતું આખી વાત. આખી વાત નિર્દોષ વાત, નિર્દોષ, પૂરી વાત. પૂરી વાત. કરતા થાય છે. કરતા થાય છે. પરમે છે ને, તને જાણવાનું કંઈ પરમે છે. વર્ણન છે એટલે કરતા. કરતા થાય છે. પરિણામી આખું કર્મ એટલે નહીં, એટલે જ નહીં. એટલે સમજી ગયા? હા. અભેદ, હા. અભેદાત્મા જણાયો. બરાબર. અભેદાત્મા શ્રદ્ધામાં આવ્યો ને અભેદાત્મા જાણવામાં આવ્યો. જાણવામાં આવ્યું. એ થોડું નહીં થયું. હા. સુશીલાજી ભગવાન મેં કહ્યું, કાંઈ ખબર નહીં. પૂછે નહીં, કાંઈ બસ આપણી તમને ચોટ લાગી, કોઈને ચોટ લાગે, આમ ખુલ્લું કહો, ખાનગી નહીં. એક સમયમાં થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. એકલા ધ્યેયના લક્ષ્ય અનુભૂતિ ન થાય. નહીં થવું જોઈએ. જ્યાં સુધી ધ્યેય ન થાય ત્યાં સુધી ધ્યેયનો પક્ષ છે, પક્ષ છે, એકાંત છે. એકાંત છે, એકાંત નહીં મિથ્યાત્વ હોય. છે. મિથ્યાત્વ છે. સમય એકાંત પૂર્વક અને એકાંત પૂર્વક. અરે વાહ, પ્રભુજી. ધ્યાન દર્શનના હૃદય ખુલી ગયા. આ એક છઠ્ઠી ગાથા બસ છે. 12 ગાથામાં કોઈ સંસ્કૃત જીવી સમય પામે પછી નહીં બોલ. કોક જીવ છઠ્ઠી ગાથામાં પણ પામે. કહી દો. છઠ્ઠી ગાથા આખો સાર રહ્યો છે. અકર્તા અને કરતા કરવાનું નહીં પણ બધું આવી ગયું એમાં. पूरी बात है. पूरी बात है. परिपूर्ण. ध्येय का स्वरूप अलग दिखाया ने ध्येय का स्वरूप अलग अलग दिखाया. दो पारा अलग. दो पारा अलग अलग बांधा है. इसलिए पूरी बात है उसमें. ના તો તે જ છે. હા હા હા. બાપુજી કહેતા હતા તો બે વાત વેચી સારું છે. તમારે મારા પરિચયમાં તો સેંકડો વાર વાત આવી. એક સમયમાં થાય છે. સમય ભેદ ન હોય, સમય ભેદ હોય તો અનુભૂતિ ન થાય. तो पक्ष है. ધ્યેયનો પક્ષ કે જ્ઞેયનો પક્ષ. पक्ष. જ્ઞેયનો પક્ષ તો ઘણાને છે हाँ. અને ધ્યેયનો પક્ષ ઘણાને આવ્યો. પણ ધ્યેય ને જ્ઞેયની સંધિ ખબર ન પડી. एक संधि. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય કોઈના ખ્યાલમાં નથી. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બીજા પારામાં છે. ये पण भाई समझना जरूरी है. जरूरी बात है. बहुत जरूरी બહુ है. જરૂરી છે. जितना ध्येय समझना जरूरी है उतना ध्येय का स्वरूप भी समझना समझ जरूरी लीजिए. है. हाँ, उसमें तो अनुभूति होती वो है. होता है. अनुभूति का स्वरूप है. समझ 66 ને 4 70 34 ને 7 41 10 51 પ્રશ્ન. આજે 80 છે. 51 પ્રશ્ન. क्या मन वर्ष. હા, આજે 80 છે. चालू वर्ष. સતત
જેમ કે શ્રુતની ઉપાધિને બાદ કરતી એટલી લગતી સમજાય છે એમ ઇન્દ્રિય જ્ઞાનની ઉપાધિને બાદ કર એટલો ઉપયોગ રહેશે. બહુ સરસ. હા. છે તો સહિત ઇન્દ્રિય જ્ઞાન સહિત ભલે હો પણ બીજી ઉપાધિને બાદ કરવાનું છે. બાદ કર વિક્ષાનો અભાવ, વિક્ષાનો અભાવ એનું નામ સામાન્ય. સામાન્ય વિક્ષા લેવી જ નહીં. એ આ ઉપયોગનો ઉપયોગ છે એના વિચારો ચાલે છે એના અનુસંધાનમાં કે આવે છે ને પ્રવૃત્તિમાં કે શ્રુતની ઉપાધિ બાદ કર એક વ્યક્તિ રહેશે. એમાં અનુભવ થાય છે. એમાં શુદ્ધ તો વિકલ્પ છે ત્યાં વિકલ્પ લેવો હા. શુદ્ધની ઉપાધિ નીકળી જાય એકનું જ્ઞાન લે નહીં જ્ઞાન તો અશુદ્ધ છે ને હા. એ જ્ઞાન પણ નથી શુદ્ધ અને જ્ઞેય પણ નથી એમ તમારા જ્ઞાનમાં તમે વિવિક્ષાને ગૌણ કરી નાખીને એટલે એટલો સામાન્ય ઉપયોગ રહ્યો અને અનાદિ આનંદ અનાદિ આનંદ. અનાદિ આનંદ જે ફંક્શન કહ્યું ને એ આ જે ફંક્શનની વાત આવી ને હા. એ અનાદિ અનંત છે. વિવક્ષાને ગૌણ કરીને સામાન્ય ઉપયોગ લીધો તો સામાન્યમાં તો આત્મા જણાય જ કરે છે. એ ફંક્શન ચાલુ ચાલુ છે, ઉપયોગમાં ચાલુ છે. ઉપયોગમાં ચાલુ છે એટલે તમને જે આવ્યું એ બરાબર છે સમજી ગયા. પછી એની આપણે ચર્ચા કરીને ચોખ્ખું થઈ ગયું બસ. અને પછી આ તો આપણે કેટલા બધા દ્રષ્ટાંતો આપ્યા. 294 ગાથાનો દ્રષ્ટાંત હા, આપ્યો. હા. ચેતન હા, અને ચિદવિવર્તન, હા. એ બધામાં ચેતના જ છે. ચેતના છે આ. અને પછી અનંત સાથે સરખાયું. સરખાયું હા એને એને પણ પર્યાય છે. હા, એવી જ પર્યાય છે એ સામાન્ય ઓનું પણ કેવલ જ્ઞાન ગૌણ કરી નાખ્યું હા. અને અહીંયા શુભ જ્ઞાન ગૌણ કરી ગૌણ કરી નાખ્યું નાખ્યું. ઉપાધિને ગૌણ કરી ગૌણ કરી. આજ આવ્યું શુદ્ધની ઉપાધિને કાઢી નાખતો એટલી જ નથી એમાં વિશેષને કાઢી નાખતો એટલો સામાન્ય ઉપયોગ છે એમાં જોડે કરે છે એમાં છે કોઈ વિષય હોય ને એ આવ્યા કરે કોઈ વિચાર વિચારવાની ટેવ ને આપણે उपयोग लक्षण की अपेक्षा देखो सब जीव सरखी દ્રવ્ય સરખાને પર્યાયે સરખા ધ્યેય સરખું ને દેહ સરખું ઉપયોગ લક્ષણ મય આત્મા બે છે. અમૃત વર્ષે છે ભગવાન. ગુરુદેવે પણ કીધું જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે હા. તેમ તું પણ જાણનાર દેખનાર છે. પૂરા પૂરાનો પ્રશ્ન જ નથી. એ કાઢી નાખ્યો જો અધૂરા પ્રશ્નનો પ્રશ્ન નથી કાઢી નાખ્યું લક્ષણમાં અધૂરા પૂરા છે જ નહીં નહીં. નહીં લક્ષ્મણ ન હોય સાકર મીઠી છે. હા. કેટલી મીઠી છે? એ કાંઈ નહીં બેસી બસ મીઠી છે. એટલે એને ઉપાધિ કાઢી નાખી ઉપાધિ. ઉપયોગની ઉપાધિ કાઢી નાખી. આજે આવ્યું ને કાલ થોડુંક આવ્યું તો આજ પાછું આવ્યું સૂત્રની ઉપાધિ. શુદ્ધની ઉપાધિ બરાબર છે શુદ્ધની ઉપાધિ કાઢી નાખ્યું એમાં સંવેદના વિચારના ઉપાધિ કાઢી નાખ્યું ઉપયોગના ઉપયોગ દ્રવ્ય સરખું કરીએ પર્યાય સરખી. અને સમયની વ્યાખ્યા કરતા એક સમયની વ્યાખ્યામાં એક ઈ છે. હા. અનાદિકાળથી જ્ઞાન રૂપે પરિણમે છે હાજી એ સાહેબ. સામાન્ય ઉપયોગ સામાન્ય ઉપયોગ લક્ષણ આવ્યું ઉપયોગ છે. લક્ષણ આવ્યું છે હા આવ્યું છે ને હાજી. તો ઠીક 18 ગાથામાં છે ને હા અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બધાને બસ જણાય ઈ સામાન્ય એ સામાન્યમાં જણાય સામાન્ય છે વિક્ષા છે પણ ગૌણ કરીને જો તો સામાન્ય દેખાશે બરાબર. જો એને મુખ્ય કરીશ તો ઇન્દ્રિય જ્ઞાન દેખાશે હા. હા. પહેલા તો વિવિક્ષાની ગૌણ કરવી, ગૌણ કરવી પછી સમ્યક જ્ઞાનની વિવિક્ષા એની મેળે આવી એની મેળે આવી જશે બસ કેમ કે ઇન્દ્રિય જ્ઞાન કાઢી નાખ્યું ને નાખ્યું ને. અને પછી સદુપયોગ થશે સદુપયોગ થશે એટલે સમ્યક જ્ઞાન થઈ સમ્યક જ્ઞાન. જશે એ ઉપયોગમાં આત્મા જણાય છે હા. બસ. પહેલા ઉપયોગમાં જણાય છે ત્યારે એટલે સદુપયોગ થાય થાય છે એને સદુપયોગ થઈ જાય છે બરાબર છે. પરોક્ષ અનુભૂતિ છે ઉપયોગમાં છે ઉપયોગમાં છે. જેમ ભાઈ આ सामान्य स्वभाव द्रव्य स्वभाव है तो विशेष भी है, नहीं है ऐसा नहीं, है। पर विशेष की दृष्टि छोड़ दे छोड़ दे तो गौण कर दे गौण कर विशेष दे, को लक्ष्य न छोड़ दे छोड़ दे तो अकेला सामान्य स्वभाव की सामान्य दृष्टि होती है। हाँ दृष्टि का भी क्या आ जाएगा हाँ, पर द्रव्य की दृष्टि होती है तब सामान्य विशेषात्मक काफी वस्तु का ज्ञान होता है, ज्ञान होता है बस ये सिद्धांत। हाँ ऐसे ही उपयोग में भी विशेष की विविक्षा को बंद कर दे, बंद कर दे बस। सूत्र की ज्ञप्ति को छोड़ दे, छोड़ दे। बाद बाकी कर उसको, है ना, तो अकेला उपयोग रहेगा। હવે એ ઉપયોગમાં આત્માનો અનુભવ થાય છે, તો
બધાને અનુભવ થાય છે અને સ્વીકાર કરે તો શુદ્ધ ઉપયોગ થાય છે. પછી શુદ્ધોપયોગ થઈ જાય છે. સામાન્યમાંથી સામાન્ય ઉપયોગનું શુદ્ધોપયોગ થઈ જાય છે. વિશેષ થઈ જાય છે. પહેલા સામાન્યમાંથી લેવું વિશિષ્ટ જોઈએ. પ્રકાર થાય છે. સામાન્ય જ લેવાય. સામાન્ય ઉપયોગ પહેલેથી મળશે. તો જ સિદ્ધ થાય ને બાળકો પાડે. પણ પછી આનું શું થશે જો આચાર્ય ભગવાને આ ચુકાદો ભૂલને તો ચાલુ છે. આચાર્ય ભગવાને જો આ સામાન્યની વ્યાખ્યા કરી કે વિવિક્ષાનો અભાવ એનું નામ ઉપયોગ લક્ષણ હા. છે. એનું શું થશે એ તો સૂત્ર રાખવું જોઈએ ને. રાખવું જોઈએ આપની વાત બહુ સારી છે અને આ બહુ ઉપયોગી છે સૂત્ર. ઉપયોગી છે. બહુ સરસ વાત છે ઉપાધિ પણ લીધી પણ ઉપાધિને ગૌણ કરીને જુએ તો ઉપયોગ દેખાય છે. આ ઉપયોગમાં તને જાણનારો જણાય જણાય છે બા બહુ એમ સરસ, છે. બહુ સરસ વાત